બોડેલી ખાતે હઝરત ગેબંસા દાદાના ઉરસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હઝરત ગેબંસા દાદાના ઉરસમાં દર વર્ષની જેમ કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ફરદીન અલી વારસી તથા ઇરમ ચિશ્તીને કવાલ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। સમગ્ર ઉરસમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી અને દરગાહ પર ફાતિહા ખાની કરી હતી, દુઆ માંગી હતી। ત્યારબાદ કવાલીનો શાનદાર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં બોડેલી નગરના આગેવાનો તથા નગરપાલિકાના સભ્યો કવાલીના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। કવાલીમાં દેશભક્તિ તથા હિન્દુ મુસ્લિમ એકતાની કવાલીઓ સાંભળી ઉરસમાં હાજર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા અને કવાલીના મજા માણ્યા હતા। આમ ખૂબ જ આન બાન શાન સાથે હઝરત ગેબંસા દાદાના ઉજવણી કરવામાં આવી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।